કેટલી ફીટની છે? 6 ફીટની પતંગ. પ્રૂફ હું છું 5'8", મારા કરતા પણ મોટી પતંગ છે. તો એક ધ્રુવભાઈ માટે કમેન્ટ આવી જાય, ધ્રુવભાઈ છે ને એમની ખેંચનો એક વિડીયો મૂકીશું અગર મારી જોડે અવેલેબલ હશે તો. સો ઓફિશિયલી ઇઝ ધ સ્ટાર્ટ ઓફ આવર ઉત્તરાયણ શોપિંગ. આપણી ઉત્તરાયણની શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, કેમ કે 13 પહેલા તો બધું વાઇન્ડ અપ કરી દેવું પડશે, કેમ કે 13 તો રાત્રે અમે હરાજીમાં હોઈશું. તો ગાઈઝ અત્યારે જેટલો પવન છે કે લાઈક આમ પતંગ આપણે આમ હવામાં છોડી દે ને તો બી ઉડી જાય એટલો. તો રાજુભાઈ અને આકાશભાઈ એકવાર હેપી ઉત્તરાયણ કહી આપણા ઘરે. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ બધાને. So yes, hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's your trial with DC with his new vlog. So yes, આજે છે ડેલી વ્લોગ નો વ્લોગ નંબર 2. આજે એક વ્લોગ આવી ગયો છે હમણાં 5:30 એ. માહીબેન તમે શરમાઈ રહ્યા છો? કેમ શરમાઈ રહ્યા છો? તમે તો બોલી પણ નહીં રહ્યા. સો યસ, એક પતંગ ચગાઈ લીધેલી અને કપાઈ પણ ગઈ. સો હવે બીજી પતંગ ચગાઈ. થોડા લેટ ચડેલા, થોડા કામમાં બિઝી હતા એટલે. બટ યસ, સો આજના વ્લોગમાં શું કવર કરીશું એ તો મને પણ અત્યારે નહીં ખબર. કઈ તો કઈ કરીશું, કઈ ઇન્ટરેસ્ટિંગ કરીશું. બટ આપણે રાત્રે મોટી પતંગ લેવા જવાના, જેવું મેં તમને ગઈકાલે કીધેલું. અચ્છા, આપું નહીં લેતી એટલે. તો ગાઈઝ અત્યારે જેટલો પવન છે કે લાઈક આમ પતંગ આપણે આમ હવામાં છોડી દે ને તો બી ઉડી જાય એટલો. બસ એટલો પવન આ ઉત્તરાયણ હોવો જોઈએ, તો કઈ અલગ જ મજા આવી જશે. માહી કઈ બોલે છે? શું બોલે છે માહી? જો તો ગાઈઝ આપણે અત્યારે માહીને થોડી ઓકવર્ડ કરીએ કેમ કે એને કેમેરા શાઇનેસ છે અને બસ હસસ કરી રહી છે. આ જે લોકો મારા વ્લોગ ના જોઈને મને પહેલી વાર વ્લોગિંગ કરતા જોયા ને એ લોકો આવું હશે. જોયા મારા વ્લોગ? કયા વ્લોગ છે? બોલ. છેલ્લો વ્લોગમાં શું થયું? મને શું ખબર, માં ફોન નહીં હમણાં પપ્પાએ કઈથી જો. તો યસ ગાઈઝ, એમાં એવું છે ને કે આપણે એક્ઝેક્ટ સામે કોઈ ચગાવતું નથી, તો આપણે જવું પડે છે વીમાં. જેમ પેલા ધોનીને કીધેલું ને કે વીમે ખેલો, તો અમે એમની રીતે સેમ વીમાં રમી રહ્યા છે અત્યારે. કેમ કે એક આ બાજુ છે અને એક આ બાજુ છે. આ બાજુ તો કોઈ નથી, સપોઝ આ બાજુ જ છે, તો મારે મારી પતંગ છેક ઓફ ધ પવન લઈ જવી પડે છે આ બાજુ. તો હું અત્યારે એ જ મહેનત કરી રહ્યો છું મિત્રો. આજે હું પતંગ ચગાઈ રહ્યો છું ને હું પાછી બોલાઈ રહ્યો છું, કેમ કે હું ચમત્કારી પતંગ છે. કેમ કે 4 વખત છપ્પુ ખાધું. એ સામે બિલ્ડિંગ બતાડ, એ સામે બિલ્ડિંગ છે ને એની નીચે દબાઈ ગઈ, ત્યાં ઝાડમાં દબાઈ ગઈ, બટ પાછી બહાર આવી ગઈ અને એટલી મસ્ત જ ઉડે છે. એટલે આ પતંગને હું લેમિનેટ કરાવીશ આ વર્ષે. શું કેવું છે? કરાવી જઈએ ને લેમિનેટ? એમ અંધારું થઈ ગયું તો નીચે ઉતારવી બને છે, કેમ કે પછી થોડું કામ છે, ત્યાં જવું છે. પણ એક બીજી એક ઓરેન્જ કલરની પતંગ ચગે છે તો આપણે કાપવા જઈશું. એમ બતાડ તો સહી કે એ બાજુ કઈ ઓરેન્જ પતંગ ચગે છે ઓડિયન્સને. કેમેરામેન થોડો હજી નવું શીખે છે બધું, એટલે સોરી ગાઈસ. જો મારી ચમત્કારી પતંગ પાછી ઉપર આવશે, બતાડું તમને. બેસી ગઈ નીચે, એ આઈ ઉપર આઈ ભરાઈ ગઈ. પનોતી છો ગાઈસ તમે યાર. ના, તમે કોઈ પનોતી, તમે લોકો મારા લોકો છો, એવું ના બોલાય. બટ હા, પતંગ તૂટી ગઈ ફાઇનલી. મજા આવી. ઉત્તરાયણને 6 days to go અત્યારથી લઈને, અને અત્યાર સુધી મેં મારો ખાલી દોરો આવ્યો છે, બીજી એક પતંગ નથી આવી. બાકી અત્યારે અમારી અડધીથી વધારે પતંગને કિન્ના બંધ થઈ ગઈ હોય. તો આ વર્ષે બહુ હેક્ટિક જવાની છે, કેમ કે 13 પહેલા તો બધું વાઇન્ડ અપ કરી દેવું પડશે, કેમ કે 13 તો રાત્રે અમે હરાજીમાં હોઈશું, એટલે ફરવા જઈશું. ઓફકોર્સ કઈ લેતા તો અમે મોસ્ટલી મોટી પતંગો લઈએ છીએ, અને હજી પણ મને કમેન્ટ્સ આવ્યા નથી. તો લેટ્સ સી કાલના બ્લોગમાં. આજે અગર તમે સારા કમેન્ટ કરો છો મારો જે હમણાં બ્લોગ આવ્યો છે એની પર, તો પછી આપણે કઈ નવી વસ્તુ કરી શકીશું. બાકી So yes, hello guys, again sorry for the quality because रात का टाइम है तो मैं कुछ भी नहीं कर सकता. अभी हम लोग जा रहे हैं बड़ी पतंग लेने के लिए वाघोड़िया साइड. मेरा भारत महान करके हमने जो व्लॉग बनाया था आकाश भाई के वहाँ जा रहे हैं अपनी बड़ी पतंग लेने के लिए, जो हमने पहले से बुक करा के रखी थी. एंड कल मतलब वो व्लॉग तो अभी तक आएगा नहीं, बट कल हमको जाना है आनंद फॉर द शॉपिंग ऑफ दोरा एट मार्वल काइट. तो यस, ज्यादा बातें नहीं करते हैं. एंड आज का ब्लॉग आ गया, बहुत ही मजेदार है. मुझे भी एडिट करते ना मुझे नहीं लगा था कि इतनी मजा आएगी, बट या बहुत मजा आ रही है. सो यस गाइज, एक चीज बस आपसे शेयर करनी थी. एंड वो चीज ये है कि ये ब्लॉग थोड़े वैसे रॉ फॉर्म में आएंगे. रॉ फॉर्म इन द सेंस बाकी सब चीजें परफेक्ट होगी, बट खाली वो जो मैं साउंड डालता हूँ, सॉन्ग्स डालता हूँ बीच में, वो सब नहीं हो पाएगा. बिकॉज उत्तरायण का टाइम है, बहुत सारी शॉपिंग करनी है, प्लस एडिट भी करना है. सो आप समझ सकते हो. उसके बाद के जो भी ट्रेवल वीडियोस आएंगे वो 110% सिनेमैटिक होंगे. सो प्लीज बेयर विथ मी दिस टाइम. डेली ब्लॉग्स में इसलिए नहीं बनाते, एक और रीजन है. मुझे एक आज कमेंट आया था कि डेली ब्लॉग्स क्यों नहीं बनाते. उसका ये कमेंट है कि मेरी लाइफ इतनी भी हैपनिंग नहीं है कि आप लोग मेरे डेली ब्लॉग्स देखो, क्योंकि अभी ना मेरा कॉलेज है ना मैं फ्रीलांस करता हूँ, तो वो सब चीज़ आपको बता के कोई मतलब नहीं है. तो वो रीजन की वजह से मैं डेली ब्लॉग्स नहीं बनाता. बट जैसे ही हमारी लाइफ हैपनिंग हो जाएगी, हम लोग डेली ब्लॉग्स भी बनाना चालू करेंगे. सो थोड़े टाइम में वेट एंड वॉच. बट या थोड़े टाइम बाद जो ट्रैवल ब्लॉग्स होंगे वो सिनेमैटिक आएंगे. को ये जो मेरे बाजू में अभी फ्लैट दिखेंगे वो है अल हयात फ्लैट. एग्जिट उसके बाजू में गली है, वार्ड नंबर 9 भी आएगा आपको. उसके बस स्ट्रेट जाना है.
एंड देन उधर आप किसी को भी पूछोगे कि पतंग कहाँ मिलती है तो वो लोग आपको बता देंगे। ये एड्रेस मैंने पहले भी बता चुका हूँ, वापस भी बता रहा हूँ क्योंकि बहुत सारे लोग का मैसेज आता है कि भाई हम लोग को एड्रेस नहीं मिला। ये वाला एड्रेस है, तो बस जस्ट 5 मिनट में पहुंच ही गए उधर। एंड मस्त बात ये है कि आज हवा बहुत ही ज्यादा है। મસ્ત વાત એ છે કે આજે હવા, સોરી ફિર સે ભૂલ ગયા था मैं, મસ્ત વાત એ છે કે આજે હવા બહુ જ વધારે છે। પતંગ લઈ જવામાં એટલો જ પ્રોબ્લેમ પડશે કેમ કે ગાડી જોડે જોડે પતંગ પણ એટલી જ પાછળ જશે હવાના લીધે। લેટ્સ સી, લેટ્સ વેટ એન્ડ વોચ કે क्या होता है। તો યસ, આવી ગયા છે આપણે આકાશભાઈના તઈ, મેરા ભારત મહાન, જે મેં તમને કીધું તૈયા। અને તો આકાશભાઈ કેમ છો? પહેલા તો ફરીથી કેમ છો રાજુભાઈ? તો મેં કીધેલું જેમ કે હું અહીંયાથી પતંગ લઉં છું તો એનું પ્રૂફ તમને આલું છું કે જસ્ટ મેં આ પંજો અહીંયાથી લીધો છે। અત્યારે તમને દેખાઈ રહ્યો, એક મિનિટ આપણે બતાવી દો। તો આ પંજો મેં અહીંયાથી લીધો છે ને હજી પણ એમના ત્યાં થોડો સ્ટોક અવેલેબલ છે, તો જેટલું જલ્દી બને એટલું જલ્દી આવી જજો। તો રાજુભાઈ અને આકાશભાઈ એક વાર હેપી ઉત્તરાયણ કહી દો આપણા ઘરે। હેપી ઉત્તરાયણ બધાને। હેપી ઉત્તરાયણ બધાને। સો યસ, હવે આને લઈ જવાનો અમારો મેઇન ટાસ્ક છે ગાડી પર। સો આવતા વર્ષે પણ અહીંયા જ આપણે આવવાના છે લેવા, અને મસ્ત આનાથી પણ સારો વિડીયો બનાવીશું। સારી ઉત્તરાયણ કરો, બેસ્ટ ઉત્તરાયણ કરો। અને હવે તો અમારા ઘર જેવા સંબંધ છે એટલે આપણે અહીંયાથી જ પતંગ લાવીને, તમે મારા જેટલા પણ દર્શકો છે એ બધા જ અહીંયા, તમે આગળ કોઈને પૂછો આકાશભાઈ તો એ તમને ઘર, રાજુભાઈ તો ઘર બતાડી દેશે, એમના ત્યાં આવીને પતંગમાં મારું નામ આલશો એટલે એમને ખબર પડી જ જશે કે તમે કઈથી આવ્યા છો। હેપી ઉત્તરાયણ તમને પણ, હેપી ઉત્તરાયણ તમને પણ। સો યસ ગાઈસ, કેટલી ફીટની છે? 6 ફીટની પતંગ, પ્રૂફ હું છું 5'8", મારા કરતા પણ મોટી પતંગ છે। સો ઓફિશિયલી ઇઝ ધ સ્ટાર્ટ ઓફ આવર ઉત્તરાયણ શોપિંગ, આપણી ઉત્તરાયણની શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે। થેન્ક યુ આકાશભાઈ ફરીથી, થેન્ક યુ રાજુભાઈ, આવતા વર્ષે ફરીથી મળીશું। સો યસ, એક જબરજસ્ત अपना સીન થઈ ગયો છે। એ છે કે મેં કાનનો ત્યાંથી આકાશભાઈના ત્યાંથી નીકળ્યો ત્યારથી હું વાત કરું છું, બટ મને એવો ડાઉટ હતો કે માઇક કરેક્ટ નથી, ખબર નહીં કેમ। તો હમણાં મેં ચેક કર્યું તો મારું માઇક થોડું ઢીલું હતું। યા તો આપણે ત્યાં જે વાત કરી તમને હું ફટાફટમાં કહી દઉં તો એવું છે કે આપણે એક ટાઈમર સ્ટાર્ટ કરી દીધું છે, અને ટાઈમરમાં એવું છે કે આપણે ત્યાંથી નીકળ્યા ત્યાં સ્ટાર્ટ કરેલું, અને આપણે જોઈએ કે આપણા ઘરે જતા કેટલી વાર લાગે છે। આપણું ઘર અહીંથી અપ્રોક્સ હશે 8 થી 9 કિલોમીટર। તો યસ, જોઈએ આ મોસ્ટલી અગર આપણે પતંગ વગર જતા હોય તો આપણને 20 મિનિટ 25 મિનિટ વધારે, બટ કેમ કે આપણે અત્યારે પતંગ લઈને જઈ રહ્યા છીએ એટલે આપણે બધા 15-20 ની સ્પીડ પર જ જતા હોઈશું। સો એટલે જોઈએ છે કેટલી વાર લાગે છે। સેકન્ડ થિંગ મેં એવું કીધેલું કે આ પતંગને તમે કઈ રીતે લાઈક મૂકવાની હોય, તો અમને એ લોકોએ એક આઈડિયા બતાડ્યો કે પતંગની જે ટોપ હોય, જે આપણે ટ્રાયંગલ ટોપ હોય, એને નીચેની તમારી સાઈડ રાખો ને એને આડું કરી દો એટલે એને સુડાઈ દો। સો કેવું કે તમારાથી વધારે પકડ, આમ તમારો ગ્રીપ વધારે રહેશે। બટ અગર જે લોકો આમ સીધી પતંગ રાખે છે, જે મેં બહુ પહેલા ભૂલ કરી છે, એ સીધી પતંગમાં શું થાય કે એનો નોબ ઉપર બહુ જ એ છે, લાઈક બહુ ઉપર છે ને, તો એનો હવા વાગીને નોબ તમને પાછળ ખેંચશે, તો તમારાથી એ કંટ્રોલ નહીં થાય। સો અગર તમે સમજતા હો, મેં વિડીયોઝ પર મૂક્યા છે, તો તમને અગર એનાથી આઈડિયા આવતો હોય તો યસ, એક સારું માઇક લેવા પછી પણ આ જફા છે। અને એની પછી મેં એવી વાત કરી કે ધ્રુવભાઈ બિચારા પાછળ બેઠા છે, કારના ચૂપચાપ બેઠા છે, તો આપણે જસ્ટ ઉભા રહ્યા, એમને માઇક પહેરાયું। તો ધ્રુવભાઈ કેમ છો? બહુ મજામાં છું એકદમ જ। હાથ બાથ દુખી રહ્યા છે કે નહીં? ના, થોડા દુખે છે પણ કઈ વાંધો નહીં, આદત છે મને। સો અમારા ધ્રુવભાઈ એવરી ટાઈમ આવી રીતે મારી પાછળ બેસીને પતંગ અમે લઈને આવીએ છીએ એવરી યર, અને ધ્રુવ પાછળ બેસે, હું આગળ હોઉં કેમ કે મારે વિડીયો બનાવવાનો હોય। ઓફકોર્સ ધ્રુવભાઈ કેવું છે, કેવી છે ઉત્તરાયણનો ઉત્સાહ કેવો? તમે તો યાર બહુ ફીકા ફીકા લાગો છો આ વખતે। ના ના ના, ફીકા ફીકા નહીં, ખાલી થોડુંક બોડીમાં પેઇન છે, બાકી તો એક્સાઇટમેન્ટ તો એવી જ ને એવી જ છે મારી। બસ હવે કાલે ધ્રુવભાઈ જવાનું છે આપણે તો। ધ્રુવભાઈ, હા, અગર મારી ઉત્તરાયણ ધ્રુવ અગર પોસિબલ જ નથી ભાઈ, એની જોડે જે મને મજા આવે છે ને, સો એક ધ્રુવભાઈ માટે કમેન્ટ થઈ જાય, ધ્રુવભાઈ છે ને એમની ખેંચનો એક વિડીયો મૂકીશું અગર મારી જોડે અવેલેબલ હશે તો। ધ્રુવભાઈની ખેંચ બહુ યુનિક છે, એમનું મોઢું બહુ યુનિક છે, ખેંચ નહીં। સો યસ, આ ઉત્તરાયણ પર ધમાકેદાર એન્જોય કરવાની જ છે। સો ધ્રુવભાઈ કેવું છે? હજી તો આપણે ફતેહગંજ જ આવ્યું છે, તો હજી પણ દૂર છે? થઈ જશે, હવે જલ્દી પહોંચીશું, ખાલી 2 કિલોમીટર બાકી છે આપણે। તો ધ્રુવભાઈ આપણું મોનેટાઇઝેશન થઈ ગયું છે, હા, તો આપણી ઓડિયન્સ ને આપણી જે ડીસી ફેમિલી બની રહી છે, હજી નાની છે પણ બની રહી છે, તો એ લોકોને શું કેવું છે? થેન્ક યુ સો મચ આપણે આ ટાઈમ સુધી રહેવા માટે। હજુ તો તમને બહુ બધા કન્ટેન્ટ તમને આવશે, તમને તો આગળ જોતા રહેજો મારા ભાઈનું કન્ટેન્ટ, અને બહુ જ તમને એ જોવામાં બહુ જ મજા આવશે। તો યસ ગાઈઝ, હજી એક વાત કેવી છે, ધ્રુવભાઈ મારી જોડે ઘણા વર્ષોથી છે, અને મારી એક જર્ની જે છે, આ જર્નીમાં જેટલો મારો એ કહેવાય ને હાથ છે, એટલો સેમ હાથ ધ્રુવભાઈનો પણ છે। મારા બધા વિડીયોઝથી લઈને લાઈક લદ્દાખમાં મને જે ફૂટેજીસ જોઈતા હતા ઠંડીમાં, એ ગ્લવ્સ વગર એ ફૂટેજ હતો કેમ કે ગ્લવ્સથી છે ને ક્લિક નથી થતું, એટલે સો આ બધી વાતો નાની લાગે બટ બહુ મોટું ઇમ્પેક્ટ છે મારા લાઈફમાં। તો ધ્રુવભાઈ થેન્ક યુ સો મચ। જેટલા મારા સબસ્ક્રાઈબર છે, જેટલું મારા મોનેટાઇઝેશનમાં મારો હાથ છે, એટલો તમારો પણ હાથ છે। ઓલવેઝ વિથ યુ। यस, सो यस गाइस, फाइनली हम लोग पहुंच गए हैं। कितने मिनट्स में?
ये देखते हैं अभी। आरो भाई जल्दी आपका फोन निकालो, कितने मिनट हुए हमको? 33 मिनट्स 33 मिनट्स इधर आपको दिख रहा होगा। 33 मिनट्स मतलब अराउंड हाफ एन आवर, 15-20 मिनट ज़्यादा आने में। सो यस, अब ये पतंग रखते हैं और एक दूसरी बड़ी पतंग लेने जाना है, सो उधर जाते हैं। સો યસ ગાઈઝીસ, તો અત્યારે પ્લાન થોડો ચેન્જ થઈ ગયો છે એન્ડ અમે લોકો હવે 10 તારીખે જઈશું। સો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી રહ્યા છે કેમ કે ઓફકોર્સ આપણો ડેલી વ્લોગનો જે રૂટીન છે। તો યસ, થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ। ઇટ્સ યોર ટ્રાયલ વિથ ડીસી સાઇનિંગ ઓફ। લાઈક કરી દેજો, સારા સારા કમેન્ટ કરી દો। હેપી ઉત્તરાયણ એડવાન્સમાં બધાને, અને આ વ્લોગને એટલો તો પ્રેમ આલો કે લાઈક મને પણ મજા આવી જોઈએ। બાય બાય। કાલના વ્લોગમાં એક વાત કીધી હતી, એ પાર્ટી જઈને જોઈ લેજો એન્ડિંગમાં, એટલે આખો વ્લોગ જોઈ લેતો તો ખબર પડી જશે। સી મેં કીધું તો ગયા વખતે પણ મેં ગયા બ્લોગમાં એક વસ્તુ કીધી અરે પણ કે જ્યાં જોક ના આવડતા હોય ત્યાં નહીં મારવાના। ગુડ નાઇટ।